બાપુ તમે પરલોક છન્નું વર્ષની ઉંમર, બાપુ ની ઉંમર 96 વર્ષ, છતાં એ બાપના ભાવમાં ફેર નહીં આવતો. પોતાના આવે, પારકા આવે, સતી આવે, સેવક આવે, એક જ ભાવ. પધારો બાપલિયા પધારે. હું કામ મારું ને તારું જેથી તમે મેલી દીધો. બાપુ ભક્તિ નું બાપુ તમે ભરી લીધો, બાપુ તમે ભરી લીધો. મારું ને તારું બાપુ તમે મેલી દીધો એ દીધો. બાપુ ભક્તિ નું બાપુ તમે ભરી લીધો, આમાં તમે ભરી લીધો. બાપુ તમને ચરણો માં લેજો, બાપુ ચરણો માં લેજો. મારા વાલા આજ મોજ નહીં આવે તો કેદી આવશે બાપ? સદગુરુ તમને મને ક્યાં બચાડે? ખોટા કઈ તમારા મારા ખોટા વ્યાજ આતા હોય. ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહીં, સંતો ની વાત જેવી બીજી કોઈ વાત નહીં, ભગત ની નાચ જેવી બીજી કોઈ નાચ નહીં, માયા ની લાજ જેવી બીજી કોઈ લાત નહીં, અને નુકરા ની જાત જેવી બીજી કોઈ કદાચ નહીં. બાપુ કોણ લગાવે? સંતવાણી માં બેહી લેરું લૂટાવે. તારી વાળો ગીરી બાપુ કોણ લગાવે? આવા કોણ લગાવે? બાળક તમારો બાપુ ભાવે રીજાવે. અટક પડ્યો અટક પડે આમાં જરૂર પડે તો અટક પડે આવે ઉભા તમે રે. શંભુ કરે બાપુ
તમે રતિયા મારે જો બાપુ રતિયા મારે રતિયા મારે જો બાપુ ચરણો માલે જો રે રતિયા મારે જો બાપુ ચરણો માલે જો શંભુ કરી બાપુ તમે રતિયા મારે જો બાપુ રતિયા મારે કેવી કમાઈ છે એ સંતોના ચરણમાં આજ તમને મને મોકો મળ્યો એનીથી મોટી કમાઈ મારી ભાષામાં કહું મિત્રો પોપટભાઈ ને ત્યાં જેને જન્મ લીધો એવા દયાપુરી બેન જેને સમરથ સદગુરુનો સથવારો મળ્યો જે ભેખ ને ભગવાન છુપાય એવો ભેખ ધારણ કર્યો કઈ કમાઈ છે દયા બેન ઉપર તમે દયા કરી દયા બેન ઉપર દયા કરી તમે અને સંતરી જાતે દે શંભુપુરી મહારાજ દયા બેન ઉપર દયા કરીને શંકરી જા શંભુપુરી મહારાજ આ ભેખ યાચો જન સદગુરુ જેના ફેરા સુધારવાન હરિ ગુરુ તમે મારા શાયર ને
છેક છીક આવે અપશુકન છે અમારા સંતો ના પાડે. શબ્દોમાં ધ્યાન દેજો. છીક આવે અપશુકન નથી. સંતોએ સાબિત કરી બતાવ્યું કે માણસ જાતિનો જન્મ થાય તે પેલી છીક આવે. છીક આવ્યો ત્યારે છીકીઓ પછી બેઠો રોય. એવા અપશુકને આવ્યો આમાં કુશળ ક્યાંથી હોય? છીક છે એ અપશુકન નથી. પછી મોટામાં મોટા અપશુકન ક્યાં? સવારમાં હો પાપી આમાં મળે હારા. તમે હું વાતો કરી છે મીંદડી આડી ઉતરે અપશુકન છે, ખોટી વાત. મીંદડી આડી ઉતરે એના અપશુકન તને થયા છે, પણ તે કોઈ દી મીંદડીને ન પૂછ્યું અમે તેથી તને મળ્યા, તને ખાવાનું મળ્યું તો નહીં, તને કૂતરો ભટકાણો તો નહીં. આપણા બીજાને અપશુકન થતા હોય એ હોતો જોવું પડે. માટે મોટામાં મોટા અપશુકન ડુંગરપુરી બાપુએ બતાવ્યા. કયા? એવાનું ગરા એ માણસનો સંગ કદી ન કરીએ ગુરુદેવ. ઓલાનું ગરા એવાનું ગરા એ માણસનો સંગ કદી ન કરીએ ગુરુદેવ. ભૂલમાં થઈ જાય તો નુગરા નથી નરકે લઈ જાય. નુગરા નથી નરકે લઈ જાય. રાખની અરજી રે કાવંદણી હવે સાંભળજો ગુરુદેવ. દેવ રે એ ડુંગરપુરી જજી બોલિયા ગુરુદેવ. દેજો એમને સાધુ ચરણ વાસ દેજો દેજો. દેજો કોઈ સંતના ચરણ હવે સાંભળજો ગુરુદેવ. ભજન વિના મારી ભૂખ નહીં ભાવે.
ચા પાણીનો દોર પણ ભેગો હાલે છે. સ્વયંસેવકોને વિનંતી, શાંતિથી પાવ બધા. પાણી પાયાના 5 પૂન, ચા પાયાના 100, ખવડાવવાના અનેક પૂન, પણ જો દિલ દુભાઈ નહીં તો 5-10 મિનિટ માટે ચા પાણીનો આપણે ઇન્ટરવેલ પાડ્યો. પધારેલા વડીલો, સતી, સેવકો, સંતો, મહંતો, નામી અનામી ભેદ ભગવાન, શરૂઆતની તમારી જે શાંતિ છે એ શાંતિ જોઈ મિત્રો. તમારી શાંતિ છે એ આજની સંતવાણીની સફળતા છે મિત્રો. આમાંથી કોઈને એકાદો શબ્દ લાગી જાય, જો ઓડકાર આવી જાય તો ત્રિભુવનનો નાથ રીઝી જાય. ઓ બાપ, बहुत न भूलिए बंदे खुदा का मंदो नाई, जोर जुलम मत कीजिए आवा मृत्यु लोकनी माई. शब्द आर है, शब्द पार है, शब्द की ढगढेरिया, आमा आचा शब्द की जो कोई खोज करावे वो सदगुरु से हमेरिया. शब्द तो 3 लोक में रमे છે બાપ, પણ ત્યાંથી આગળ અંતરના ઊંડાણની કોક વેધુને જ કરાય, આવી વાતું ચોરે નો ચર્ચાય, આ તો બધી ચિત્તની વાતું શંકરા. અંતરના ઊંડાણની કોક વેધુને કરાય. પારખનાર જો હોય, શબ્દોના જાણકાર હોય, વચનના જેને પ્રાણ લાગ્યા હોય, એની સામે આવી રાગો ખેડાય બાપ. આજ તો મનના માનેલા સંતો મળ્યા છે, સતી સેવકો મળ્યા છે, ગત ગંગા ભેગી થઈ છે. મારું કહેવાનું અર્થ, તમારી મારી કઈ ખોટી રાતું વહી જાતી હોય બાપ, એ રાત કુદરતના ચોપડે લખાઈ ગઈ. કુદરતના ચોપડે જો આજની રાત લખાવી હોય તો હું કરું? आज की रात गई, सुबह हुआ ताजा एक गम हुआ, मगर आ जीव ने एक अफसोस हुआ कि जिंदगी का एक दिन कम हुआ. घट में हाले घड़ियाळ, कांडे बांधीने कां फरो, पुरुषोत्तम कहे प्राणिया तमे घट भीतर जोया करो. समझदार वडीलो बैठा होय, ભજનની રાત જેવી બીજી કોઈ રાતની આપણે જે વાત કરી, આવા ભજનમાં માણસ બેઠો હોય, સંતોના ચરણમાં બેઠો હોય, કોઈ સાધુના સત્સંગમાં બેઠો હોય, કોઈ હરિકીર્તનમાં બેઠો હોય, એ રાત ઉપરવાળાના ચોપડે લખાઈ જાય. સંતો તમને મને હાન કરે છે કે મનુષ્યની દેહો વીરા પાછી નહીં મળે, આ દેહો તો દેવને દુર્લભ ગણાયો. એ જીવડા તને આવો દેહ મળ્યો છે, લેર કરી લે. મનુષ્યને બુદ્ધિ જેવું તત્વ આપ્યું છે ઉપરવાળાએ. બાકી પેટ તો કાગડા, કૂતરા, ઢોર, જનાવર, પશુ, પંખી પેટ ભરીને જીવન તો જીવી જાય છે હોતે. પણ તમને મને માણસને જે બુદ્ધિ જેવું તત્વ આપ્યું છે, હું કામ પરમાર્થ કરવા માટે, ભવસાગરને પાર કરવા માટે. પણ એ બુદ્ધિના તમે ને ગાળિયા બનાવ્યા બાપ. બુદ્ધિનો ઉપયોગ તમે અવળો કર્યો છે, કોને ક્યાં સિંહામાં ઉતારવો. આ ધક્કા આપણને મારી નાખે છે. તમારો મારો જે જન્મ થાય ને, પછી 6ઠીના દિવસે 6ઠીઓ પહેરાવે. 6ઠિયાને ખીસું ન હોય. કોઈ પણ માણસનો જન્મ થાય તો 6ઠીના દિવસે જે 6ઠીઓ પહેરાવે એને ખીસું ન હોય. પછી માણસ મોટો થાય, પૂરી આયુષ ભોગવે, છેલ્લા શ્વાસ લઈ લે, પછી એને ખાપણ ઓઢાડે, એને ખીસું ન હોય. 6ઠિયાને ખીસું ન હોય, ખાપણ ને ખીસું ન હોય. તમારે મારી બળદરા ખિસ્સા સોટાડ્યા પછી શરૂ થઈ જાય. અને એવા સોટાડ્યા છે કે લગભગ કોઈના ભરાના ને જેમ ગમે ત્યાં નજર કરો, ખિસ્સા હાથ બથો બે જગા થાય. આ થાક આપણને લાગ્યો છે. સંતોની ભાષામાં જો કહું ને, તો તમારે જો એનું થવું હોય ને, તો એના ચરણમાં તન મન ધનને અર્પણ કરવા પડશે ભાઈ. તમે એના થઈ જાવ એટલે તમારો થઈ ગયેલો જ પીડ્યો છે. કોઈ પણ દેવને સમરો, કોઈ પણ દેતાને સમરો, કોઈ પણ દેવીને સમરો, કોઈ પણ સદગુરુને સમરો, તમે એના થઈ જાવ એટલે તમારો થઈ જાય. બહુ ટૂંકી ટકોર. જુનાગઢના નરસિંહને કોઈ આવી સમાચાર દેતું, મહેતા તમારો એકનો દીકરો શામળસા ગુજરી ગયો. તો નરસિંહ એમ કહેતો કે એનો હતો ને એને લઈ લીધો. એમાં શું કહેવાય? એનો હતો ને એને લઈ લીધો. એના નરસિંહને કોઈ આવી સમાચાર દેતું, મહેતા તમારી દીકરી કુંવરબાઈ નું મામેલું ઠાકરે ભર્યું,
તો નરસિંહ એમ કહેતો કે એની આપણું સાચું વાપર્યું, મારી હાથે થોડું પૂર્યું છે, એની આપણું સાચું વાપર્યું. તમે એના થઈ જાઓ તો એ તમારો થઈ જાય. બાપ કહેવાનો મારો રજ. દયાપુરી બેન ને જે નાની વયે ભગવો ભેગ ધારણ કર્યો, ખરેખર પોપટભાઈ ની કમાઈ છે, જેની ઘેરે આવું સંતાન હે. મોતીડા એરણમાં એરાય, માથે ઘણ કેરા ગાય, ફૂટે ફટકિયા કહેવાય, આમાં તો ખરાની કરે કબરું થાય. બાપ કઈ કમાઈ એની છે. મીરાબાઈ 7 વર્ષના મીરાબાઈ હતા, ગામમાં વરઘોડો નીકળ્યો હતો. મીરાબાઈ ની જનેતા એને હારે ઉભા હતા. શબ્દોની મજા જજો મિત્રો. આ દેશની દીકરી 7 વર્ષની દીકરી એની માને પૂછે છે કે માં આ શું જાય છે, હે આ શું જાય છે. મીરાબાઈ ની જનેતા કહે છે બેટા ઘોડે ચડીને વરરાજો પરણમાં જતો હોય ને વરઘોડો ચડ્યો કહેવાય. 7 વર્ષની દીકરી વેન કરે છે કે માં મારો વર બતાય, વર બતાય. આપણા દેશની 3 હઠ વખણાય, રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ. મીરાનું વેન ભાંગવા હાટુ એની માં કાનુડાની મૂર્તિ લાવીને એટલું કીધું બેટા હાલે આ તારો વર છે, આ તારો વર. જિંદગી ભર પછી મીરા એ વરને મૂકો નહીં ભાઈ. ઈ કઈ હગે કે હું એવા વરને નહીં વરું કાજ જન્મે ને કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો ચુડલો અમર હો જાય. ઈ કઈ હગે કે ચુંદડી ઓઢો તો રંગ ચુએ ને રંગ બે રંગી હોય. મેં તો ઓઢો કાળો કાંબળો કે દૂજો તાગત ન લાગે કોઈ. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે સદેહ મીરા સ્વર્ગમાં ગઈ છે. આ દેહ હોતા સ્વર્ગમાં ગયા હોય એવા 3 વ્યક્તિના નામ ઇતિહાસમાં છે. યુધિષ્ઠિર મહારાજ, સંત તુકારામ અને મીરાબાઈ. સદેહ સ્વર્ગમાં ગયા છે. કાનુડાની મૂર્તિ ફાટે છે, મીરા કમાઈ ગઈ છે. કઈ કમાઈ છે એની પાસે? અરે ચિત્તોડ તો તમારું છેતું, તમારી મારી 100 ની વાત કરો મિત્રો. આપણા દાનાની એક ટકોર ગધેઈ કુળમાં ગીગડો જન્મે, ગળુના છાણ હારીને માથામાં જીવડા પડે અને જીવડો હેઠો પડી જાય એટલે ગીગડો લઈને માથા મૂકીને એમ કહેતો કે આનો ખોરાક તો આમાંથી બહાર તો મરી જાય ને. એના નવખંડમાં લેજા પર કે બાપ તમને મને જ્યાં દાટે છે ત્યાં માણા હાલતા પીવે છે, કદાચ ભૂત થાય. વિચાર તો કરો મિત્રો. મારા માથાના તાજ બેઠા જવા તમને મને આ નશો લાગી જાવ. હું કોણ છું કે આ કુળમાં જન્મ્યો છું? મારા મા બાપની કમાઈ કેવી છે, કેવી ધરતી ઉપર મને જન્મ મળ્યો છે, કેવા સમરથ સદગુરુનો મારી માથે હાથ લાગી ગયો છે. અખતરો કરજો બાપ, જીવવાની મજા આવશે. તમને મને આ નશો લાગી જાવ. અરે આપણા દેશના જનાવરને નશો હોય તો તમે તો માણસ થઈને હે. ચલાલા વાળા કાનજી ભૂટા બારોટના હગા ભાણે કવિ કાન જુનાગઢની બાજુમાં વડાયા. ત્યાં કવિ કાન હતા. એને શબ્દોમાં ટકોર લખી છે કે ભર ભરેલું ભરોટ લઈને કે બળદિયા આયલા જાતા હતા. એમાં રસ્તામાં ગધેડો બેઠો હતો. ગધેડો બેઠો બેઠો ઓલા બળદિયાને શિખામણ આપતો હતો કે બળદિયા બુદ્ધિ વગરના તમે એક જ નાખો ઉલાળો. લગડો લઈને લોઠો વેચવા આયલો ગાવ બેતનનો ગાળો. રસ્તામાં મેં ખાંઠો દીઠો એ ખૂબ અટલો થાળો. એ હાથો ખાવા મારું મન લોભાણું પણ મારો ધણી હતો પધારો. 3 ડખડા માથામાં નાખ્યા, તેદુનો નાખો ઉલાળો. બળદિયા બુદ્ધિ વગરના તમે એક જ નાખો ઉલાળો. બળદિયા મારે આવા ઢળડા હતા. એક થી મારા ધણીનું લગડું ઢોળી નાખ્યું. આજ મને કાઢી મૂકો, ઉકરડા ખાઈને આનંદ કરું, કાંઈ ઉપાધિ નથી. તમે એકવાર તમારા ધણીનું ભરોટું ઊંધું વાળી દો, તમને કાઢી મૂકે, કાંઈ નહીં, નિરાશ થઈ જાય. બધી વાત સાંભળી લીધા પછી બળદિયા એને જવાબ આપે છે કે લોટણીના તમે કેડવા કહેવાના રીત પ્રમાણે રાળો. માતા અમારી જગત જનેતા, એના ચોરું નહીં થાય ચંડાળો. કારણ કે અમે ધોરી ધરા ખેડીએ, શીલો સાતરીએ નહીં. મરી તો શીલાની માય, તારીમાં ગધેડીને મારીમાં ગાય, એટલે અમારાથી ઈ ન થાય. અમે મરી જાય તો કુરબાન છે, પણ અમારાથી નબળું પગલું ન ભરાય. અમારી માં કોણ છે? હે અમારી માં. સિંદોર સોપડો સિંગડે તોય ડોબા ન બુઝાય. દૂધ ભલે ની દોઢા કરે પણ એ થોડી કામ ધેનું ગણાય. હે મિત્રો, આ દેશની દીકરી કેવી છે, હે કેવી છે માં. અને અમે તો કાયમ કહી છીએ, કોઈ પણ બાપની ઘેર દીકરીનો જન્મ થાય એટલે બાપના કપાળમાં 3 અક્ષર લખાય છે, લાચાર.
પછી રંગ હોય, રાજા હોય, અમીર હોય કે ગરીબ હોય, અડાભેડ બનલા જેવો બાપ હોય, સમરાબેનની માલિક હોય, ઝાકાજી કે બોલાવતો હોય, દુશ્મનોના દાંત વાળતો હોય, કોઈ દી આંખનો ખૂણો ભીનો ન થયો હોય, પણ ઈ બાપ જેની દીકરીને પાર કે પાદર વળાવતો હોય, કરિયાવરમાં રામાયણની વાત કરતો હોય, બેટા ડાયા થઈને રહેજો, આપણા કુળની આબરૂ વધારજો બેટા. ઈ જે આહુડા આવી પૂછ ઉપર અટકતા હોય ને આહુડા રૂડા લાગે. અરે માણસ જન્મે છે ત્યાં મરે છે, દીકરીના તો મહાને જુદા હોય. દીકરી જન્મે છે બીજે મરે છે બીજે. દીકરો એક ઘેરે દેવો કરે, આ દેશની દીકરી બે ઘેરે દેવા કરે. કહેવાનો દીકરી એક અલૌકિક પાત્ર છે મિત્રો. ગરીબ બાપ હોય, દીકરીના પીડા હાથ કરવાનો સમય આવે, એ દીકરી કાંઈ ઉંમર લાયક થઈ હોય, ગરીબી છે ભૂંડી ગરીબ કોઈ બનશો નહીં. એ ગરીબ બાપ આમાં પક્ષ પાસે રૂપિયા ઉછી ના લઈ દીકરીને પાર કે પાદર વળાવે, અને દીકરી ગણપતિ બાપા પાસે આમ ઘૂંટો તાણીને હાલવાની તૈયારી કરે. એની સરખી સાહેલી બેનપણીઓ પૂછે, બેન તે તારા ઘરમાં કોની લાજ કાઢી? અહીં તારો જેઠ નથી, તારા સસરા નથી, તે કોની લાજ કાઢી છે બેન? જોજો મિત્રો, આપણા દેશની દીકરી જવાબ આપે, બેન મારી વાત સાંભળ, મેં આંગણામાં 18 વર્ષ ગુજાર્યા, 18 વર્ષ આંગણામાં કાઢ્યા. આ મારા ભાઈની મિલકતમાં મારી નજર ન લાગે એટલે મારે આંખો વિશે નીકળી જાવ, આંખો વિશે નીકળી જાવ. એક શેઠા હાટુથી ભાઈ જો ખોરાકના પગથિયા ચડી જતો હોય, આ દેશની દીકરી અનાજ પારકા ઘરનું ખાતી હોય, ઠેર વાગે તો ખમકારા ભાઈને જતી હોય. હાહરિયામાં ગઈ હોય, નબળો દિવસ આવ્યો હોય, ગામના પાદરના ખાળિયા ખોદતી હોય, 3 દીઠા ભૂખી હોય, નવતીતાનો બાપ મળેલી બાપને કહેતી હોય, બાપુ મારે ત્યાં બહુ મજા છે, ત્યાં બધા ભાઈઓ આનંદમાં છે ને બાપુ. આ દેશની દીકરી તમને મને સમર્પણ શીખવાડે છે. પણ હવે આપણા દેશમાં દહેજનો દાવાનળ હરગ્યો છે મિત્રો. કરિયાવરનો કાળો કેર વર્તાણો. આપણી માતાઓ બહેનો ગીત ગાતી હોય, દીકરીને ગાય ઢોકળે ને આ જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. ગરીબ બાપ હોય, દીકરીના પીડા હાથ કરવાનો સમય આવે, હામાં પક્ષ પાસે રૂપિયા ઉછીના લઈને દીકરીને પારકે પાદર વળાવે. એ દીકરી હાહરિયામાં જાય, હવારમાં કદાચ ઉઠવામાં વહેલા મોડું થાય, એટલે નણંદબાને હાહુ દઈ ટકોર કરે, બહુ વહેલા ઉઠો, મફત નથી આવ્યા, તમારા બાપને ખોબો ભરીને રૂપિયા દીધા. શબ્દોના મેણા સહન ન થાય. પછી દીકરી ગામના પાદરનો કૂવો ભૂરે. એ જે આત્મહત્યાનો પાપ હોય ને, બાપના સિર ઉપર જાતો હોય, પછી બાપની સ્વર્ગમાં તો જગ્યા ન હોય, એને નરક જાકારો આપે, તું તારી દીકરીને વેચીને આવ્યો, તારો નરકમાં અધિકાર નથી, જા. દીકરી માથે અતિશય દુઃખ પડે, પારકે પાદર. આ દેશની કોઈ પણ હાહુ એટલો વિચાર કરે, હું એક દી વહુ બની નાની દીધી, કોઈ દી વહુને દુઃખ ન દે. બેને હારે સ્ટેજ ઉપર ભેગા પાત્ર મળે છે, જેથી વહુ બને છે તેથી હાહુ વહુ માંથી હાહુ બને છે. પણ ખાનદાન બાપની દીકરી હોય, અતિશય દુઃખ પડે. બાપની આબરૂ હાંચવા ખાતર દીકરી કેરોસીનનું અગ્નિ સ્નાન કરે. ત્યારે મારા હૃદયમાંથી શબ્દો નીકળે મિત્રો, મારા પોતાના બનાવેલા શબ્દો છે. મુંબઈ ઓમકાર ઓડિયોમાંથી આ કેસેટને બારી પાડી છે. કેસેટનું નામ છે દીકરીના દર્દ. સમજદાર વડીલો બેઠા છે એટલે કહેવાની ઈચ્છા થાય. દીકરી માથે અતિશય દુઃખ પડે.